જ્યારે 2006માં એકવાર પીઓને મળવા આવજે પિક્ચર આવી અને એ પિક્ચર ના વાતો નહીં વાતો કરે એ પિક્ચરથી ફરીથી આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધી ગુજરાતી પિક્ચરોને આગળ લઈ જવા માટે સૌથી મોટો ફાળો કોનો છે ખબર છે ને? ઠાકોર સમાજનો. બીજા સમાજોએ પણ ખૂબ સપોર્ટ કર્યો છે, પણ જે તે ટાઈમે ગુજરાતી પિક્ચરો બંધ થઈ ગઈ હતી એ ટાઈમે એકવાર પીવને મળવા આવજી એ પિક્ચર તમારા ઠાકોર સમાજના દીકરાની પિક્ચર વિક્રમની પિક્ચર આવી એકવાર પીવને મળવા આવજે અને ઠાકોર સમાજે ઘણા બધા એવું કહે વિક્રમ ઠાકોરે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફરીથી ઊભી કરી, પણ ના, વિક્રમ ઠાકોરે નહીં પણ ઠાકોર સમાજે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊભી કરી છે. એ જ રીતે રાજકારણમાં પણ જો ઠાકોર ના હોય ને, ઠાકોરનો સપોર્ટ ના હોય તો કોઈ પણ પક્ષ હોય, એ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ પક્ષ હોય, ઠાકોર સમાજ વગર અધૂરું છે. દરેક પક્ષને ઠાકોર સમાજની જરૂર હોય છે અને હંમેશા રહેવાની. તો હું એટલું જ કહીશ કે કોઈ પણ પક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, જો આપણો ઠાકોર સમાજનો કોઈ આગેવાન એ પક્ષમાં જોડાયેલો હોય તો પહેલા પક્ષ ના વિચારતા પહેલા આપણા સમાજનો માણસ ઉભો છે, નેતા ઉભો છે એ જ વિચારજો. એટલે તો ભાજપ કોંગ્રેસ ની મારો કોઈ લેવા દેવા નહીં ભાઈ, મારે તો બે હરખા છે. એટલે અમારા ભાઈ ભાવેશભાઈ ભાજપમાંથી મારા ખ્યાલથી નેક્સ્ટ ટાઈમમાં જોડાવાના છો, લડવાના છો. હા, ભગવાન માતાજીને દયા. એટલે હું એમ જ કહું છું કોઈ પણ પક્ષમાંથી હોય, આપણા ઠાકોર સમાજનો કોઈ આગેવાન ચૂંટણી લડતો હોય તો આપણે પહેલા સમાજને સપોર્ટ કરવાનો. અને એ જ રીતે આપણા સમાજના ઘણા બધા એવા નેતાઓ છે જે કોંગ્રેસમાં પણ છે, ભાજપમાં છે અને બહુ સારા આપણા સમાજ માટે કાર્ય કરી રહ્યા છે. તો હું તો એટલું જ કહીશ મારા ઠાકોર સમાજના બધા નેતાઓને કે બસ પહેલા તમારા સમાજની સેવા કરજો. અને સમાજની સાથે સાથે બીજા સમાજોની પણ સેવા કરજો. અને આટલો મોટો ઠાકોર સમાજ અહીંયા ઉપસ્થિત હોય તો ઠાકોર સમાજની પહેલા જય બોલાવી છે, ક્ષત્રિય સમાજની જય બોલાવી છે. દરેક બધા હાથ ઊંચો કરી દો પહેલા. બોલો ક્ષત્રિય સમાજની આટલું બધું બોલતો નતો હું ભાવેશભાઈ પહેલા ગાતો તો બોલવાનું થોડું હમણાંથી ચાલુ કર્યું છે. ચાલુ કર્યું છે તો લોકોને ગમતું પણ નહીં, ઘણા લોકો ગમો પણ છે. ભાવેશભાઈ ઘણા લોકો મને કહે છે કે તમે કોઈ પક્ષમાં જોડાવાના છો, કોંગ્રેસમાં, ભાજપમાં, આમ આદમી પાર્ટીમાં. તો જો મિત્રો પક્ષમાં જોડાવું ના જોડાવું એ બે નંબરની વસ્તુ છે, પણ હંમેશા ક્ષત્રિય ઠાકોર સમાજની સેવા કરીશ. સાથે સાથે જે કોઈ સમાજને કોઈ પ્રોબ્લેમ હશે તો એમને કોઈ બી મુદ્દો હશે તો હું ચોક્કસ ઉઠાવીશ. મને લાગશે કે આ મુદ્દો મારે સરકાર સમક્ષ રજૂ કરવો છે તો એ કોઈ પણ સરકાર હશે, અત્યારે ભાજપ સરકાર છે તો જેમ દરેક કલાકારો માટે એક મુદ્દો ઉઠાવ્યો તો મેં કે દરેક કલાકારને વિધાનસભામાં ન્યાય મળવો જોઈએ, બધાને બોલાવવા જોઈએ. અને સરકારશ્રીએ મારી એક નાની વાત એમણે સ્વીકારી લીધી અને એના પછી દરેક સમાજના કલાકારોને મારા ખ્યાલથી 300 થી 400 કલાકારોને ભાજપ સરકારે આમંત્રિત કર્યા વિધાનસભામાં. એ બદલ ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બસ આવી રીતે
આપણો સમાજનો કોઈ મુદ્દા છે, બીજા કોઈ સમાજના પણ એવા કોઈ પ્રોબ્લેમ હશે, મુદ્દા છે તો હું ચોક્કસ ઉઠાવીશ ને ભાજપ સરકાર સમક્ષ રજૂ કરીશ. એમાં કોઈ વિવાદ, ઘણા લોકો કહેતા હોય છે ભાઈ, હું એક કાર્યક્રમમાં જતો હું તો અમારા એ ગામના સરપંચ હતા તો કે ભાઈ અમે આયા ને એટલે પેલા નેતા ના આયા, કેમ ના આયા? એટલે કે વિરોધ નહીં, હું શેનો વિરોધ છે? તમારો તો વિરોધ ચાલે છે બધા. હું મારા કોઈની જોડે કોઈ વિરોધ નહીં. મારા માટે ભાજપ સરકાર પણ એટલી છે, કોંગ્રેસ સરકાર પણ એટલી છે અને દરેકનું સન્માન કરું છું. અને મારી જોડે ભાજપના જે નેતાઓ છે એમની જોડે મારા ઘર જેવા સંબંધ છે, કોંગ્રેસના નેતાઓ છે એમની જોડે મારા ઘર જેવા સંબંધ છે. અને એમનો કોઈ પણ પ્રસંગ હોય તો એ મારા પ્રસંગમાં આવે છે, મારે પણ એમના પ્રસંગમાં જવાનું હોય છે. એટલે કોઈ એવું વિચારતા હોય કે ભાઈ હું કોઈનો વિરોધ કરું છું, કોઈનો વિરોધ નથી કરતો, પણ હા મને લાગશે કે મારા સમાજના આવી કોઈ મુશ્કેલી છે તો એ મુશ્કેલીનો હું વિરોધ નહીં કરું, પણ સરકાર સામે રજૂઆત કરીશ કે ભાઈ મારા સમાજનું આ કામ છે, તમારે કરવું પડશે. અને એવા ઘણા બધા મુદ્દાઓ છે જે હું સરકાર સમક્ષ રજૂ કરવાનો છું. આપણા સમાજને લગતા, બીજા સમાજને લગતા, કલાકારોને લગતા, એ હું મારા ટાઈમે સરકારશ્રીને રજૂ કરવાનો છું. અને એનું ચોક્કસ પરિણામ સરકારશ્રી તરફથી મળશે, મને ખબર છે. અને આમ તો આપ લોકો મુખ્યમંત્રી શ્રી પણ આવી ગયા, આવી ગયા. હા, ભાવેશભાઈનો ફોન હોય એટલે આવી સાહેબ ખબર નથી. મને બોલાવો છો ટાઈમ અને જવું જ જોઈએ, કારણ કે આપણા મુખ્યમંત્રી સાહેબ છે, એમને મળીને ઘણી બધી વાતો કરવાની છે. તને લઈ જઈને આવું તો કરું એટલે કોઈ સાહેબશ્રીને મને એમાં મળીશ તો પણ એમાં કોઈ રાજકારણની વાત નહીં હોય, એક સમાજની વાત હશે, સમાજના પ્રશ્નો હશે, હું એમની સમક્ષ રજૂ કરીશ. અને ચોક્કસપણે સાહેબશ્રી મારા જે પ્રશ્નો મૂકીશ એ ચોક્કસથી સાંભળશે અને આપણા સમાજને લાભ થાય, સાથે સાથે દરેક સમાજને લાભ થાય એવો પૂરેપૂરા પ્રયત્ન કરીશ. જાગવાનું છે બાપા, સૌને ઊંઘી રહેજો. આપણા સમાજમાં આમ તો શું થાય ખબર છે? આપણો સમાજ જાગેલો તો છે, પણ અમુક પેલા કુંભકરણ જેવું કામકાજ છે આપણું. પણ હવે આપણે એવું કામ નહીં રાખવાનું, હંમેશા જાગીને રહેવાનું છે. કારણ કે આપણો સમાજ એટલો બહોળો સમાજ છે કે આપણા સપોર્ટ વગર કોઈનું કશું આવવાનું નથી. છતાંય આપણો સમાજ આટલો પાછળ છે એનું કારણ કે ઘણા બધા આપણા સમાજમાં કુરિવાજો છે, વ્યસનો છે. અને સૌથી મોટો પ્રશ્ન આપણા સમાજનો કે આપણા સમાજમાં શિક્ષણ નહીં. શિક્ષણનો બહુ અભાવ છે આપણા સમાજમાં. જો આપણા વડીલો ઓછું ભણ્યા છે, અમે પણ ઓછું ભણ્યા છીએ, ભાવેશભાઈ બી ઓછું ભણ્યા, હું પણ ઓછું ભણ્યો છું. અમુક પરિસ્થિતિના કારણે હું 12મા સુધી ભણ્યો છું, પછી ઘરને બધી જવાબદારી મારા પર આવી ગઈ એટલે આગળ ભણી ના શક્યો. પણ તમારા બધાના આશીર્વાદથી અત્યારે એક પટ્ટાવાળાનો દીકરો, ખેડૂતનો દીકરો, અત્યારે તમે એનો સુપરસ્ટાર કહો છો. એ બધા તમારા સૌના આશીર્વાદ છે અને તમારા આશીર્વાદથી જ અત્યારે હમણાં પેલું
સ્ટેજ અહીં પડી ગયું હતું. મને ના પડવા દીધો હો, મારા ઠાકોરોએ મને ના પડવા દીધો. આ એકતા છે આપણા ઠાકોર સમાજની, પણ આ એકતા હંમેશા જળવાઈ રહેશે તો જ આપણો સમાજ